રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે 3.5 વર્ષનો આંક વટાવી ચૂક્યું છે અને તે વધુ લંબાય તેવા સંકેતો પણ છે. આ ભીષણ સંઘર્ષમાં હવે બંને દેશોએ એકબીજાના ઉર્જા માળખા અને સૈન્ય ઠેકાણાને આર્થિક રીતે નબળા પાડવાનું લક્ષ્ય બનાવ્યું છે. તાજેતરમાં રશિયન સેનાએ યુક્રેનના અનેક ગેસ પ્લાન્ટ અને સૈન્ય ઠેકાણાને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવ્યા. યુક્રેનની સરકારી ઉર્જા કંપની નેફ્ટોગેઝે આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ પરનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવી ગંભીર નુકસાનની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર પણ ભીષણ હુમલો કર્યો હતો, જેમાં લગભગ 800થી પણ વધારે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ થયો હતો. આ હુમલાને કારણે કીવમાં 11 કલાક સુધી સાયરન વાગતા રહ્યા અને તેમાં એક બાળક સહિત 2 લોકોના મોત થયા. યુક્રેનિયન વાયુસેનાએ આ હુમલાને જુલાઈમાં થયેલા હુમલા કરતાં પણ વધુ ભયાનક ગણાવ્યો છે. યુદ્ધના નવા તબક્કામાં ઉર્જા ક્ષેત્રને નિશાન બનાવીને રશિયા યુક્રેનની અર્થવ્યવસ્થાને કમરતોડ ફટકો મારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.